નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ પ્લેટફોર્મના એક નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે વાત કરીશું વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં માત્ર ધોરણ 8 પાસ પર વીએમસી ફિલ્ડ વર્કરની ભરતી બહાર પાડવામાં આવી છે। આ પણ પરીક્ષા વગર સીધી ભરતી બહાર પાડવામાં આવી છે। લાયકાતની વાત કરીએ તો માત્ર ધોરણ 8 પાસ અને પગારની વાત કરીએ તો 15,698 રૂપિયા તમને મહિને પગાર મળશે। તો આ ભરતીની સંપૂર્ણ માહિતી માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। અને મિત્રો, આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ ભરતીનું સંપૂર્ણ નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવેલું છે। આ નોટિફિકેશન તમને આપણી ટેલિગ્રામ ચેનલ પર જોવા મળશે। આપણી ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે સંપૂર્ણ નોટિફિકેશન જોઈ શકશો। તો ચાલો મિત્રો, આ ભરતીને આપણે વિગતવાર સ્લાઇડ દ્વારા સમજીએ। મિત્રો, આ ભરતીમાં અરજીની તારીખની વાત કરીએ તો 1/1/2026થી આમાં અરજીની શરૂઆત થઈ ગઈ છે। અરજી કરવાની છેલ્લી તારીખ 10/1/2026 છે અને માત્ર તમે આમાં ઓનલાઈન જ અરજી કરી શકશો। આગળ મિત્રો, જગ્યાની વિગતોની વાત કરીએ તો કુલ 553 જગ્યાઓ પર આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં પબ્લિક હેલ્થ વર્કરની 105 જગ્યા, ફિલ્ડ વર્કર પુરુષની 448 જગ્યાઓ પર આ ભરતી બહાર પાડવામાં આવી છે। આગળ મિત્રો, લાયકાત અને પગાર ધોરણની વાત કરીએ તો તમને ઓછામાં ઓછું ધોરણ 8 પાસ હોવું જોઈએ અને તમને સાયકલ ચલાવતા પણ આવડતું હોવું જોઈએ। માસિક પગારની વાત કરીએ તો 15,698 રૂપિયા તમને આપવામાં આવશે। આગળ મિત્રો, ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી 45 વર્ષના તમામ આમાં અરજી કરી શકે છે। અને મિત્રો, વીએમસીના જૂના અનુભવી ઉમેદવાર આમાં 59 વર્ષ સુધી પણ છૂટછાટ આપવામાં આવી છે। મિત્રો, આ ભરતી પરીક્ષા વગર સીધી કરવામાં આવનાર છે, પરંતુ મેરિટ કેવી રીતે બનશે તેની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત મહત્તમ 50 ગુણ, ધોરણ 8થી સ્નાતક સુધીના અલગ અલગ તમને ગુણ આપવામાં આવશે। કોઈપણ ક્ષેત્રનો અનુભવ હોય તો તમને 40 ગુણ આપવામાં આવશે। વડોદરા શહેરના રહેવાસી હોય તો તમને 10 ગુણ આપવામાં આવશે। આરોગ્ય વિભાગના અનુભવ તમને ધરાવતા હોય તો મહત્તમ 20 ગુણ આપશે અને કોવિડ-19માં કામગીરી કરેલી હોય તો 30 ગુણ આપવામાં આવશે। આમ ટોટલ તમને 150 ગુણમાંથી તમને આ મેરિટ બનશે। મિત્રો, ખાસ નોંધ કે વડોદરા શહેરના સ્થાનિક ઉમેદવારોને આમાં પ્રાધાન્ય આપવામાં આવશે। ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહીં। એક ઉમેદવાર માત્ર એક જ કેટેગરીમાં ફોર્મ ભરી શકશે।